જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે અને એના માટે જે મિત્રો એનસીઆરટી છે એ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. એટલે કે જે એનસીઆરટીની જે બુકો છે, જે પુસ્તકો છે, એનો પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર આપણે ધોરણ 6થી માંડી અને ધોરણ 10 સુધીના જે મિત્રો જે એનસીઆરટીની મિત્રો બુકો છે એ એનસીઆરટીની બુકોમાંથી વેરી મોસ્ટ આઈએમપી મિત્રો જે પ્રશ્નો છે લઈ અને તમારી સમક્ષ વિડીયો રૂપે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજનો જે વિડીયો છે મિત્રો આપણે ધોરણ 6 છે, સામાજિક વિજ્ઞાન, મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ એનસીઆરટી સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને ભાગ નંબર 37 છે આજનો વિડીયો ધોરણ 6નો. અને જે મિત્રો આ વિડીયો છે એ તમારે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. અને આજના વિડીયોનો પ્રશ્ન એક તમારી સમક્ષ જોઈએ કે નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછું થતું જણાય છે? તો મિત્રો જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 130 કિલોમીટર, કેટલા 130 કિલોમીટર જે છે એટલા કિલોમીટરની ઊંચાઈ પછી એનું પ્રમાણ ઓછું થતું જણાય છે. જવાબ આવશે ઓપ્શન એ 130 કિલોમીટર. ઓપ્શનની જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે કયા આવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે? કયા આવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે? તો મિત્રો જે મૃદાવરણ છે એ મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી મૃદાવરણ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે આપણા ઘર, ખેતી, ઉદ્યોગો વગેરે કયા આવરણ સાથે સંબંધ ધરાવે છે? તો આપણું ઘર, ખેતી, ઉદ્યોગો એ તમામ મિત્રો જે છે એ આપણે મૃદાવરણ સાથે, કોના સાથે? મૃદાવરણ સાથે સંબંધ ધરાવે. જવાબ આવશે ઓપ્શન બી મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછું થતું જણાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ મિત્રો જે 20 કિલોમીટર છે એ 20 કિલોમીટરની ઊંચાઈ જતાં એના પછી એનું પ્રમાણ ઓછું થતું જણાય છે. જવાબ આવશે ઓપ્શન એ 20 કિલોમીટર. ઓપ્શન જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? તો મિત્રો જે ઓઝોન વાયુ છે, ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક છે. જવાબ બનશે ઓપ્શન બી ઓઝોન વાયુ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પૃથ્વી પર પીવાલાયક પાણી કેટલા ટકા છે? તો મિત્રો પૃથ્વી પર પીવાલાયક પાણી જે પાણી છે પાણી 3% છે. એટલે કે ઓપ્શન એ જવાબ બનશે 3%. જોઈએ પ્રશ્ન આપણે આગળનું કે પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ શેમાંથી આવે છે? તો પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો જે મિત્રો ભેજ છે ભેજ સમુદ્રમાંથી આવે છે. જવાબ બનશે ઓપ્શન સી સમુદ્રમાંથી. ઓપ્શન સી જવાબ બનશે સમુદ્રમાંથી. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે પૃથ્વીની સપાટીના જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તે આવરણ એટલે શું? તો પૃથ્વીની સપાટીના જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે એ આવરણને કહેવાય છે જલાવરણ. શું કહેવાય? જલાવરણ. જવાબ આવશે ઓપ્શન ડી જલાવરણ. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે? તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ મિત્રો છે 20.99%. કેટલું છે? 20.99% છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. એટલે મિત્રો આપણે એને 21% કહેતા હોઈએ છીએ સ્વાભાવિક રીતે. તો 20.99% છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મૃદાવરણ શેની સાથે ગાઢ સંબંધ ધરાવે છે? તો મૃદાવરણ મિત્રો બી અને સી બંને સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જવાબ આવશે ઓપ્શન ડી. એટલે કે મૃદાવરણ એ બી એટલે કે જીવાવરણ અને સી એટલે કે વનસ્પતિ સાથે એ ગાઢ સંબંધ ધરાવતો હોય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વાતાવરણમાં શેનો સમાવેશ થાય છે? તો મિત્રો વાતાવરણની અંદર શેનો સમાવેશ થાય? તો ઉપરોક્ત તમામ બાબતોનો સમાવેશ થાય છે. એટલે કે ઓપ્શન સી જવાબ બનશે કે ઉલ્કાકણ, પાણીની વરાળ અને વિવિધ પ્રકારના વાયુઓ એ વાતાવરણમાં એનો તમામનો સમાવેશ થતો હોય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો કયો છે પ્રશ્ન? તો કે સૌર પરિવારનો તે કયો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે? તો સૌર પરિવારનો મિત્રો જે પૃથ્વી છે એ પૃથ્વીને
કયું જીવાવરણ મળ્યું છે? જવાબ આવશે ઓપ્શન સી, પૃથ્વી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પૃથ્વી પરના દરેક સજીવ ખોરાક કયા આવરણમાંથી મેળવે છે? તો પૃથ્વી પરના દરેક સજીવ એ જીવાવરણમાંથી, શેમાંથી? જીવાવરણમાંથી ખોરાક મેળવે છે. જવાબ આવશે ઓપ્શન બી, જીવાવરણ. પ્રશ્ન જોઈએ આપણે આગળનો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલી લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને શું કહેવાય છે? તો મિત્રો એને કહેવાય છે વાતાવરણ. શું કહેવાય ને? એને વાતાવરણ કહેવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન બી, વાતાવરણ કહેવાય. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. શું છે પ્રશ્ન? જો તમારી સમક્ષ આપણે મૂકીએ તો જો પ્રશ્ન છે કે વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? તો વાતાવરણમાં મિત્રો નાઇટ્રોજન. કયું છે? વાતાવરણમાં નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે છે. જવાબ આવશે ઓપ્શન એ, જવાબ નાઇટ્રોજન. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વાતાવરણમાં ઓર્ગોનનું પ્રમાણ કેટલા ટકા છે? તો વાતાવરણની અંદર ઓર્ગોનનું પ્રમાણ છે 0.54%. કેટલું છે? 0.54%. જવાબ આવશે ઓપ્શન એ, 0.54%. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ તો શું છે પ્રશ્ન કે મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડા જઈએ તેમ તાપમાનનો શું ફેરફાર થાય છે? મિત્રો મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડા જઈએ તેમ તાપમાનમાં વધારો થાય છે. શું થાય છે? વધારો થાય. જવાબ આવશે ઓપ્શન બી, વધારો થાય છે. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેનામાંથી કયો વિકલ્પ મહાસાગરના નામ દર્શાવે છે? તો ઉપરોક્ત તમામ જે બાબતો છે મિત્રો મહાસાગરના નામ દર્શાવે. જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે પેસિફિક મહાસાગર, આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. આ મહાસાગરના નામ દર્શાવે છે વિકલ્પો. જવાબ આવશે ઓપ્શન સી. જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ કેટલો જાડો છે? તો પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી માંડી અને 100 કિલોમીટર જાડો છે. કેટલો છે? 100 કિલોમીટરથી માંડી અને 64 કિલોમીટરથી માંડી અને 100 કિલોમીટર જાડો છે. જવાબ આવશે ઓપ્શન ડી, 64થી 100 કિલોમીટર. જોઈએ પ્રશ્ન આપણે આગળ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ તમારી સમક્ષ મૂકીએ. જો શું છે પ્રશ્ન તો કે ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછું થતું જાય છે? તો ઓક્સિજન વાયુનું પ્રમાણ 110 કિલોમીટર. કેટલા? 110 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછું થતું જણાય છે. જવાબ આવશે ઓપ્શન બી, 110 કિલોમીટર. મિત્રો અહીંયા જે આપણે 20 પ્રશ્નો મિત્રો આપણે જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો આપણે અહીંયા સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.